ગુજરાતનો આવાજ। ભાવનગરની સમરસ હોસ્ટેલમાં રહેતી છોટાઉદેપુરની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, કારણક બંધ। ભાવનગરની સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે। પોલીસની તપાસમાં આપઘાત કરનાર વિદ્યાર્થીની છોટાઉદેપુર જિલ્લાના મોનાલી રાઠવા હોવાનું બહાર આવ્યું છે। વિદ્યાર્થીના આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી। પોલીસે વિદ્યાર્થીનીના મૃતદેહનો કબજો મેળવીને પરિવારને જાણ કરી છે। મહેસાણામાં સાણંદની મહિલાએ 8 વર્ષની દીકરી સાથે નર્મદા કેનાલમાં કૂદીને કર્યો આપઘાત। મહેસાણામાં કડીના રંગપુરા ગામે નર્મદા કેનાલમાંથી માતા અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો, જે સાણંદના માખિયાવ ગામના રહેવાસી રસિક ચાવડાના પત્ની પ્રીતિકાબેન અને 8 વર્ષીય પુત્રી પિનલનો હોવાનું અને કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે। પોલીસને નર્મદા કેનાલ પાસેથી એક ફોન, ચિઠ્ઠી અને થેલી મળી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ઉછીના પૈસા પાછા ન મળતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે। ગોધરામાં લગ્નમાંથી પરત ફરતા પરિવાર પર ટ્રક ફરી વળી, 3 દીકરીઓ અને પિતાનું મોત। પંચમહાલ જિલ્લામાં ગોધરા વડોદરા હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા છે। અકસ્માતમાં 3 દીકરીઓ અને તેના પિતાનું મોત થયું છે। પરિવાર લગ્ન પ્રસંગ પતાવીને બાઇક પરત ફરી રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે આવતા ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો હતો। અકસ્માતમાં એક દીકરીનો આબાદ બચાવ થયો છે। ગુજરાતમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન મામલે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, કહ્યું કોંગ્રેસ ગઠબંધન નહીં કરે। ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન લઈને કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। ગોહિલે જણાવ્યું કે વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન નહીં કરે। આ બંને બેઠકો પર કોંગ્રેસ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે ગઠબંધનના કેટલાક નિયમ હોય છે। કેન્દ્રમાં અમારું ગઠબંધન યથાવત છે, પરંતુ રાજ્યને સ્વતંત્રતા આપવામાં આવી છે।